અને હવે વડોદરાની વાત કરીશું, જ્યાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરાના સમલાયા પાસે ગંભીર અકસ્માતની ઘટના, બસ કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। ઇકો ગાડીમાં 8 પેસેન્જરો સવાર હોવાની વિગતો છે। ઇકો કાર રોંગ સાઈડમાં જતી હોવાથી અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે। તો આપ જુઓ, ઇકો કાર રોંગ સાઈડમાં જતી હોવાથી અકસ્માત સર્જાયો છે। રોંગ સાઈડમાં આવતી કારના કારણે અપૂરો અકસ્માત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આ ગોઝારો અકસ્માત સર્જાયો છે। અને વધુ માહિતી સાથે સંવાદદાતા જયંતિ જોડાઈ ગયા છે। જયંતિ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રોંગ સાઈડમાં ગાડી ચલાવવી, એન્ટર થવું તે લગભગ નામુમકિન છે, છતાં પણ અહીંયા આ ઇકો કાર અંદર ઘૂસે છે અને તેના કારણે અકસ્માત સર્જાય છે। ક્યાં આગળ અકસ્માત સર્જાયો, શું કઈ વિગતો ત્યાંથી સામે આવી રહી છે જયંતિ? બિલકુલ, જે રીતે સમલાયા પાસે અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતને લઈને અત્યારે ગંભીર અકસ્માતમાં અત્યારે 3 થી વધુ લોકોના જે છે તે મોત નિપજ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે જે ઇકો આઈસર જે કહી શકાય કે જે હતી તે રોંગ સાઈડ હાઈવે પર ઘૂસી છે। મહત્વનું એ છે કે કોઈ પણ હાઈવે પર, દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર તો ખાસ કરીને રોંગ સાઈડ વાહન પસાર થઈ શકે કે રિટર્ન વળી શકે તેવી કોઈ પણ રીતે હોતું નથી, પરંતુ આ કઈ રીતે આ ઇકો ચાલક જે છે કે તેને જે પોતાની કાર છે તે રોંગ સાઈડ લાવ્યો હતો। 8 થી વધુ લોકો પેસેન્જર સવાર હતા અને તે દરમિયાન જ આ અકસ્માત સર્જાયો, જેમાં અત્યારે હાલમાં મોતનો આંકડો જે છે તે સતત વધી રહ્યો છે। 4 લોકોના મોતનો અત્યારે આંકડો જે છે સામે આવ્યો છે, પરંતુ જે રીતે આ ગંભીર અકસ્માત સર્જાયો છે, અનેક લોકો જે છે તે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ તેમજ નજીકના જે હોસ્પિટલ છે ત્યાં આગળ રેફર કરવામાં આવ્યા છે। પરંતુ જે રીતે આ અકસ્માત ગંભીર બન્યો છે, અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી છે અને હાલમાં તો 3 થી વધુ એટલે કે 4 લોકોના મોત જે છે તે નિપજ્યા છે। જી બિલકુલ બિલકુલ જયંતિ, ખૂબ જ દુઃખદ આ અકસ્માતની ઘટના। આભાર પૂરી માહિતી માટે। 4 લોકોના મોત નિપજ્યા હોવાની હાલ તો વિગત અપડેટ સામે આવી રહી છે। બસ કાર અને આઈસર ટ્રક વચ્ચે આ પૂરો અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડમાંથી આવતી ઇકો કાર, જેમાં 8 જેટલા મુસાફરો સવાર હતા અને રોંગ સાઈડમાં આવવાના કારણે આ પૂરો અકસ્માત સર્જાયો હોવાની વિગતો છે।